બનાસકાંઠાના ભાભર તાલુકામાં આવાસ યોજના સર્વેનું જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આવાસ યોજનાના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત, ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા તમામ સર્વેનું વેરિફિકેશન હાથ ધરાયું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા ભાભર તાલુકાના 45 ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ 1202 જેટલા નવા આવાસ સર્વે હાથ ધરાયું છે, જેમાં ગરીબ મકાન વિહાર લાભાર્થીઓને સર્વે હાથ ધરાયા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના ખારા, મીઠા, ભીમ, બોરડી તેમજ સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। મહત્વનું એ છે કે આવાસ યોજનાના સર્વેની કામગીરી કરેલ કામગીરીની ચકાસણી બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા પ્રથમ દિવસે સર્વે વેરિફિકેશન કરતા જ ભીમ, બોરડી તેમજ ખારા, મીઠા સહિતના ગામોમાં સર્વેની કામગીરી કરી હતી। જરૂરિયાતમંદોને સાચા લાભાર્થીઓને ઝૂંપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટેની કામગીરી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવે। સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની 2% વેરિફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે, જેની મને ભાભર તાલુકામાં મને સુપ્રત કરેલું છે 2% વેરિફિકેશન માટે। તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડાઓમાં વેરિફિકેશન કર્યું, જેમાં ખરેખર જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુઅન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે। મેં જે વેરિફિકેશન કર્યું એમાં ખારા છે, ભીમબોરડી છે, પછી મીઠા છે, આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે, ખુલ્લા છાપરાઓમાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને એમને સર્વે કરવામાં આવ્યું છે। શું નામ આપનું સાહેબ? મારું નામ મહેન્દ્રકુમાર શિવરામભાઈ પરમાર, હું જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન જિલ્લા